हेलो नमस्ते विद्यार्थी मित्रों। जय श्री राजेश्वर भगवान। ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયના ઓનલાઈન ક્લાસરૂમની અંદર સંત શ્રી રાજારામ ગુરુકુળ પરિવાર વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, ઘણા લાંબા સમય પછી આપણે શાળા બંધ છે પણ શિક્ષણ નહીં એ સૂત્રને સિદ્ધ કરવા કે ચરિતાર્થ કરવા માટે આજે આપણે ઓનલાઈન ક્લાસરૂમના વિડીયોના માધ્યમથી આપણે આજે મળ્યા છીએ અને હવે દરરોજ આપણે આ જ રીતે મળવાનું થશે। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર 1 ભારતનો વારસો જેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું। સૌપ્રથમ વાત કરીએ તો સામાજિક વિજ્ઞાન ધોરણ 10 અને એનો પ્રકરણ નંબર 1 એટલે કે ભારતનો વારસો। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂ કરીએ ભારતનો વારસો। સૌપ્રથમ જોતા પહેલા ધોરણ 10 એ આમ જોઈએ તો ધોરણ 10 ની અંદર જે સામાજિક વિજ્ઞાનનો અભ્યાસક્રમ છે એ સંપૂર્ણ 21 ચેપ્ટરનો છે, પરંતુ 80 માર્ક્સના જે બોર્ડના પ્રશ્નપત્રના પરિરૂપ અનુસાર ગુણભાર એ સૌથી મહત્વનો છે। પ્રકરણ નંબર 1નો ગુણભાર જોવા જઈએ તો પાઠની દ્રષ્ટિએ ગુણભાર ઓછો છે। તો આપણે સૌપ્રથમ ગુણભારને ધ્યાનમાં રાખીને આપણે અભ્યાસ કરીશું। તો સૌપ્રથમ જોઈએ ભારતનો વારસો। વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ ભારતના વારસા વિશે વાત કરવી હોય તો મને કહેવાનું મન થાય કે ગૌરવશાળી વૈભવશાળી દેશ हमारा, गौरवशाली वैभवशाली ये भारत देश हमारा, प्रेम बंधुता और मित्रता का ये संदेश हमारा, ये संदेश हमारा, ये भारत देश हमारा। ત્યારે સૌપ્રથમ આપણે વાત કરીએ એની પ્રસ્તાવનાની। પ્રસ્તાવના જોઈએ તો વિદ્યાર્થી મિત્રો એમ કહેવાય છે કે ભારત પ્રાચીન સમયથી જ તે પોતાના સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને ધાર્મિક, આર્થિક વારસાને કારણે સમગ્ર વિશ્વની અંદર એક અજોડ સ્થાન ધરાવે છે। એમ કહેવાય છે કે પ્રાચીન આપણા તો ઘણા બધા ગ્રંથો, ભારત એ તો ઋષિમુનિઓનો દેશ છે। ભારતમાં અનેક ઋષિમુનિઓ થઈ ગયા અને એમ કહેવાય છે કે પ્રાચીન ભારતમાં એ ઋષિમુનિઓએ આપેલી દેન એટલે કે ગ્રંથો, એવા ગ્રંથોમાં વાત કરીએ તો સૌપ્રથમ એક ગ્રંથ છે પ્રાચીન જેનું નામ છે વિષ્ણુ પુરાણ। વિષ્ણુ પુરાણ અને આ વિષ્ણુ પુરાણની અંદર ભારત વિશે એક શબ્દનો ઉલ્લેખ થયો છે જેને આપણે થોડીક માહિતી મેળવીશું। તો અહીંયા એમ કહી શકાય કે આ ભારત છે। ભારતને મેં આ રીતે દર્શાવ્યો છે, પરંતુ હવે જો વાત કરીએ તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે ભારતની ઉત્તરે એટલે કે અહીંયા તમને જો ખ્યાલ હોય વિદ્યાર્થી મિત્રો તો ભારતની ઉત્તરે શું આવેલું છે? હિમાલયની ગિરિમાળા। શું આવેલું છે? હિમાલયની ગિરિમાળા। જ્યારે દક્ષિણે વાત કરીએ
તો આપણને ખ્યાલ હશે શું આવેલું છે? હિન્દ મહાસાગર. અહીંયા જો વાત કરીએ મિત્રો તો ઉત્તરે હિમાલયની ગિરિમાળા અને દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. આપણને ખ્યાલ છે કે આ પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણની અંદર ભારત વિશે એમ કહેવાયું છે કે હિમાલયની દક્ષિણે અને હિન્દ મહાસાગરની ઉત્તરે આવેલા સ્થળ કે પ્રદેશનું નામ ભારત વર્ષ છે. શું છે? ભારત વર્ષ છે, જેના આપણે સંતાનો છીએ. એટલે આપણે સંતાનો એટલે કે આપણે એના સંતાનો ભારતીય છીએ. એમ કહેવાય છે કે પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણની અંદર એમ કહેવાયું છે કે હિમાલયની ગિરિમાળાની દક્ષિણે અને હિન્દ મહાસાગરની ઉત્તરે આવેલા પ્રદેશનું નામ ભારત વર્ષ છે, જેના આપણે સંતાનો એટલે કે ભારતીય છીએ. મિત્રો એમ કહેવાય છે કે પ્રાચીન ભારતની અંદર ભારતના 4 નામો છે. પ્રાચીન ભારતના 4 નામો છે. ભારત વર્ષ, આર્યાવર્ત, ભરતખંડ અને જંબુદ્વીપ. પ્રાચીન ભારતના કેટલા નામો છે? 4 નામો છે. ભારત વર્ષ, આર્યાવર્ત, ભરતખંડ અને જંબુદ્વીપ. એમ કહેવાય છે કે ભારત વર્ષ વિશે તો આપણે જોયું કે પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણની અંદર ભારત વર્ષ નામનો ઉલ્લેખ થયેલો છે. પરંતુ આર્યાવર્તની જો વાત કરીએ તો સૌપ્રથમ આર્યો જે ભારતમાં આવ્યા અને એમ કહેવાય છે કે આર્ય કુળમાં જન્મેલા ભરત રાજાના નામ પરથી એ ભરતખંડ એવું નામ આપવામાં આવ્યું અને આર્યો આવ્યા હતા માટે એને આર્યાવર્ત. અને જંબુદ્વીપ આનો અર્થ જો મિત્રો એવો થાય છે કે ભારતના નકશાની વાત કરીએ તો આપણે બધાએ જાંબુ જોયા છે અને ભારતના નકશાનો આકાર એ જાંબુ જેવો છે અને એના નીચે એટલે કે હિન્દ મહાસાગર આવેલું છે. એટલે હિન્દ મહાસાગર ને એમ કહી શકાય કે ભારતની 3 બાજુ પાણી છે અને પાણીની વચ્ચે કોઈ પ્રદેશ હોય તો એને ટાપુ તરીકે ઓળખીએ છીએ. એટલે જાંબુના વૃક્ષો વધુ થતા હોવાથી એને જંબુદ્વીપ તરીકે પણ ઓળખવામાં આવે છે. એમ કહેવાય છે કે ભારતની આ સીમાઓની વાત કરીએ તો પ્રાચીન ભારતથી જ ભારતની સીમાઓની વાત કરીએ તો ભારત એવી સીમાઓ ધરાવે છે તો કુદરતી સીમાઓ. ભારત એ કુદરતી સીમાઓ ધરાવતો પ્રાચીન દેશ છે. એમ કહેવાય છે કે આ કુદરતી સીમાઓ અને ભારતની આર્થિક સમૃદ્ધિથી આકર્ષાઈને કેટલીક પ્રજાઓ વિદેશી પ્રજાઓ આકર્ષાઈને ભારત આવી. અને શા માટે આવી હતી તો આપણને બધાને ખ્યાલ છે. શા માટે આવી હતી વિદ્યાર્થી મિત્રો? તો વ્યાપાર માટે આવી હતી. વ્યાપાર માટે આવી એમને સ્થાયી વસવાટ કર્યો. શું કર્યું? તો સ્થાયી વસવાટ કર્યો. ત્યારબાદ એમને શું કર્યું? તો એમનું આદાન પ્રદાન થયું અને એમ કહેવાય છે કે ભારતમાં સામાજિક સંબંધોનું હસ્તાંતર. અહીંયા જો વાત કરીએ તો ભારતની કુદરતી સીમાઓ અને આર્થિક સમૃદ્ધિથી આકર્ષાઈને કેટલીક વિદેશી પ્રજાઓ વેપાર માટે ભારતમાં આવી. એમને સ્થાયી અહીંયા વસવાટ કર્યો. એમનું
ભારતના લોકો સાથે એમનું આદાન પ્રદાન થયું અને સામાજિક સંબંધોનું એમ કહેવાય છે કે હસ્તાંતરણ એટલે કે લગ્ન સંબંધો હોય અથવા કોઈ અન્ય સંબંધોથી એ આપણા અંદર ભળી ગયા અને ભારતની સમૃદ્ધ એમ કહેવાય છે કે ભારતના વારસાને સમૃદ્ધ બનાવ્યું. આ થઈ ભારતના વારસાની પ્રસ્તાવનાની વાત. હવે મિત્રો આગળ વાત કરીએ તો ભારતીય સંસ્કૃતિનું વૈવિધ્યસભર વારસો. અહીંયા બીજો પોઈન્ટ રહેશે આપણો કે ભારતીય સંસ્કૃતિનો વૈવિધ્યસભર વારસો. હવે સંસ્કૃતિની વાત કરીએ તો ભારતીય સંસ્કૃતિનો વૈવિધ્યસભર વારસાની જો વાત કરવામાં આવે ત્યારે આપણને એમ થાય કે ભારતની પ્રાચીન જે પ્રજા હતી એ કેવી રહી છે તો વેપારી રહી છે. ભારતની પ્રજા કેવી રહી છે તો વેપારી, શાંતિપ્રિય અને મિલનસાર. ભારતની પ્રાચીન પ્રજા એ વેપારી, શાંતિપ્રિય અને મિલનસાર રહી છે. એમ કહેવાય છે કે ભારતની જે પ્રજા છે એ સૌપ્રથમ એવી વાત કરીએ તો ભારતની સંસ્કૃતિમાંથી સતચિત અને આનંદ ની અનુભૂતિ થાય છે. ભારતની સંસ્કૃતિમાંથી સતચિત અને આનંદની અનુભૂતિ થાય છે અને એમ કહેવાય છે કે ભારતની સંસ્કૃતિમાંથી સત્ય અને અહિંસાના મૂલ્યો પ્રસ્થાપિત થાય છે. જો ભારતની સંસ્કૃતિના વૈવિધ્યસભર વારસાની જો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો એમ કહેવાય છે કે 5000 વર્ષ પૂર્વે સિંધુ કાલીન એટલે કે સિંધુ ખીણની સંસ્કૃતિથી માંડી આજ દિન સુધીના લોકોએ પોતાની આવડત, કલા, કૌશલ્ય, બુદ્ધિ ચાતુર્ય એમ કહેવાય છે કે 5000 વર્ષ પૂર્વે સિંધુ ખીણની સંસ્કૃતિથી આજ દિન સુધીના લોકોએ પોતાની આવડત, કલા, કૌશલ્ય, બુદ્ધિ ચાતુર્ય દ્વારા આપણા વારસાને સમૃદ્ધ બનાવ્યું. અહીંયા વાત કરીએ તો 5000 વર્ષ પૂર્વે સિંધુ ખીણની સંસ્કૃતિથી માંડીને આજ દિન સુધીના લોકોએ એટલે કે પોતાની આવડત, કલા, કૌશલ્ય અને બુદ્ધિ ચાતુર્ય દ્વારા આપણા વારસાને કેવો બનાવ્યો છે મિત્રો? સમૃદ્ધ બનાવ્યો છે. અને જો એમ કહેવાય કે આ વારસાને સમૃદ્ધ બનાવવામાં કોનો ફાળો અહમ રહેલો છે તો એમ કહી શકાય કે કારીગરો, રાજાઓ, સંશોધકો, ડોક્ટરો, વકીલો, સંતો, વિદુષીઓ, વગેરેનો ફાળો રહેલો છે. એમ કહેવાય છે કે ભારતીય સંસ્કૃતિના વૈવિધ્યસભર વારસાને સમૃદ્ધ બનાવવામાં કારીગરો, રાજાઓ, સંશોધકો, ડોક્ટરો, વકીલો, સંતો, વિદુષીઓ વગેરેનો ફાળો રહેલો છે. એમ કહેવાય છે કે
આજ દિન સુધીના એટલે કે સિંધુકાલીન સંસ્કૃતિથી આજ દિન સુધીના લોકોએ આપણને આપણા વારસાને સમૃદ્ધ બનાવવામાં થોડો ઘણો જે કહી શકાય એવો ફાળો એમને આપણને આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, આનો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. ત્યારબાદ હવે આપણે આગળના ટોપિકની જો વાત કરીએ તો એમ કહેવાય છે કે ભારતીય સંસ્કૃતિના વૈવિધ્યસભર વારસા પછી આપણને એમ થાય કે સંસ્કૃતિનો અર્થ. વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃતિના અર્થની જો વાત કરવામાં આવે તો સંસ્કૃતિ એટલે શું? દરેકના મનમાં પ્રશ્ન ઉદ્ભવે કે ભારતના સંસ્કૃતિનો વૈવિધ્યસભર વારસો, પણ સંસ્કૃતિ એટલે શું? આપણે વારસાને પણ ભણવાનું હોય, પરંતુ પહેલા સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ એટલે કે માનવીની જીવન જીવવાની રીત. સૌથી એમ કહી શકાય કે સરળ ભાષાની અંદર જો કહેવામાં આવે અને જો સમજવામાં એકદમ સહેલી હોય તો એમ કહી શકાય, પરીક્ષામાં પણ પૂછાય કે સંસ્કૃતિ એટલે શું અથવા સંસ્કૃતિના અર્થ. અને 10માની પરીક્ષાની અંદર એવું પણ પૂછેલું છે નીચેનામાંથી કયો સંસ્કૃતિનો અર્થ નથી એવું પૂછેલું હોય. ત્યારે આપણે ધ્યાન રાખવાનું, આ વ્યાખ્યાઓ આપણને આવડવી જોઈએ. તો સંસ્કૃતિ એટલે માનવીની જીવન જીવવાની રીત. હવે જીવન જીવવાની રીતને આપણે એમ કહી શકીએ કે જીવનશૈલી. આ એકદમ એમ કહી શકાય કે યાદ રહી જશે કે ભારત માનવીની જીવન જીવવાની રીત અથવા જીવનશૈલી. બીજી વ્યાખ્યા છે કે માનવ મનનું ખેડાણ. માનવ મનનું ખેડાણ. અને એમ કહી શકાય કે માનવ સમાજની એવું મૂલ્યો, આચાર, વિચાર, રહેણી કરણી, ધાર્મિક પરંપરાઓ અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનું સરવાળો. જો વિદ્યાર્થી મિત્રો, આ બીજી વ્યાખ્યા છે કે માનવ મનનું ખેડાણ. એટલે કે માનવ મનનું ખેડાણ આપણે જોઈએ છીએ કે માનવીના મગજની અંદર ખેડાણ થવું એટલે કે નવા નવા વિચારો ઉદ્ભવવા, નવી નવી ટેવો, નવા નવા મૂલ્યો, નવા નવા આચાર વિચાર, એની રહેણી કહેણીમાં બદલાવ આવવો, ધાર્મિક પરંપરાઓ, દરેકની ધર્મને અનુલક્ષીને પરંપરાઓ પણ અલગ, અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો. એટલે કે જીવનને ઉચ્ચ ધ્યેય સુધી કઈ રીતે પહોંચાડી શકાય તેવા તમામ આદર્શો એટલે કે સારા જે આપણા લક્ષ્યો અને સિદ્ધાંતો હોય એનો સરવાળો એટલે સંસ્કૃતિ. આની અંદર બધી જ એની એમ કહેવાય છે કે આખી વ્યાખ્યા પરિપૂર્ણ છે. હજુ જોઈએ, સંસ્કૃતિ એટલે માનવીની ગુફાથી લઈ ઘર સુધીની વિકાસ યાત્રા. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો માનવીની ગુફાથી લઈ ઘર સુધીની વિકાસ યાત્રા. તો આપણે બધા જ જાણીએ છીએ કે આદિમાનવ જે જંગલમાં રહેતો હતો અને ત્યારબાદ એ એમ કહેવાય છે કે પાષાણ યુગ, પાતાકાલયુગ એમ કહેવાય છે કે યુગોને આપણે ભારતના યુગોને જો વિભાજન કરવા હોય તો પાતા
કાલ યુગ, એટલે કે પાષાણ યુગ, તામ્ર યુગ, કાંસ્ય યુગ અને લોહ યુગ. પાતા કાલ યુગ તરીકે આપણે એને એક સૂત્ર દ્વારા યાદ રાખી શકીએ છીએ. એટલે આને પાતાકાલ યુગ એટલે કે પાષાણમાંથી એટલે કે પથ્થરમાંથી ઓજારો બનાવતો થયો, પછી તાંબામાંથી, પછી એને ધાતુઓની પરખ થઈ એટલે કાંસુ, અને ત્યારબાદ લોખંડ, એમ કહી શકાય કે લોખંડ વિશે પણ એ જાણતો થયો. અને આજે આપણે જોઈએ છીએ તો ઊંચી ઊંચી ગગનચુંબી ઇમારતો એનું નિર્માણ પણ કોણ કરી શકે છે? તો માનવી કરી શકે છે. અને જો બીજું કહીએ તો આજે જેટ વિમાનો સુધી અને નવા નવા સંશોધનો, આજે તો ચંદ્રની સપાટી હોય કે મંગળ ગ્રહની સપાટી એના સુધી પણ કોણ પહોંચી શક્યું છે? તો માનવ પહોંચી શક્યો છે. આગળની બીજી એક વ્યાખ્યા જોઈએ તો માનવીની એટલે કે કોઈ પણ પ્રજા સમૂહની આગવી લાક્ષણિકતા, કોઈ પણ પ્રજા સમૂહની આગવી લાક્ષણિકતા એ પણ સંસ્કૃતિ છે. અને એમ કહેવાય છે કે માનવ સમાજ અને પ્રાણી સમાજ વચ્ચે જો કોઈ પાયાનો તફાવત હોય તો તે શું છે? સંસ્કૃતિ છે. સંસ્કૃતિની અંદર તો વાત કરીએ તો માનવ સમાજ અને પ્રાણી સમાજ આ બંનેની જો વાત કરવામાં આવે તો માણસની જે રહેણી કરણી હોય એટલે કે જીવનશૈલી હોય એ અલગ હોય, અને પ્રાણી સમાજની પણ જીવનશૈલી કેવી હોય છે? અલગ હોય છે. માટે એમ કહી શકાય કે બંને વચ્ચે જો કોઈ પાયાનો તફાવત હોય છે તો એ પણ શું હોય છે? સંસ્કૃતિ છે. અને મિત્રો આ એની વ્યાખ્યાઓ થઈ કે સંસ્કૃતિના અર્થ વિશે એટલે કે સંસ્કૃતિની વ્યાખ્યાઓ વિશે જોઈએ તો માનવીની જીવન જીવવાની રીત, માનવ મનનું ખેડાણ, માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, રહેણી કહેણી, ધાર્મિક પરંપરાઓ અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એટલે કે સંસ્કૃતિ. માનવીની ગુફાથી લઈ ઘર સુધીની વિકાસ યાત્રાને આપણે શાના તરીકે ઓળખીએ છીએ? સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. એમ કહી શકાય કે કોઈ પણ પ્રજા સમૂહની આગવી અને અદ્વિતીય જો કોઈ લાક્ષણિકતા હોય તો એ પણ શું છે? સંસ્કૃતિ છે. અને એમ કહી શકાય છે કે માનવ સમાજ અને પ્રાણી સમાજ વચ્ચે જો કોઈ પાયાનો તફાવત હોય તો એ પણ શું છે? સંસ્કૃતિ છે. આપણે આગળના ટોપિકની વાત કરીએ તો ત્યારબાદ આવે છે તો ભારતનો વારસો. ભારતનો વૈવિધ્યસભર વારસો. હવે અહીંયા એક નવો ટોપિક, અહીંયા આપણે સંસ્કૃતિ વિશેનો તો અર્થ જોઈ ગયા, પરંતુ હવે આ શબ્દ આવ્યો છે વારસો. હવે વારસો એટલે શું? એમ થાય કે વારસો એટલે શું? તો મિત્રો વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ એટલે કે વારસો. વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. હવે એમ કહેવાય છે કે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. એમ કહી શકીએ કે પેઢી દર પેઢી મળતી ભેટો અથવા સોગાદો. હવે અહીંયા જુઓ, પેઢી દર પેઢી, પેઢી એટલે કે આપણા પૂર્વજો, દાદાએ પિતાને આપ્યું, પિતા આપણને આપશે અને આપણે આપણી આવનારી પેઢીને આપીશું. પરંતુ એમાં શું થાય છે? દાદા જોડે જે હતું એ તો છે જ,
એમાં ઘર હોય, ગાડી હોય, જમીન હોય, સ્થાવર જંગમ હોય, એ તો છે જ, પરંતુ એમને પોતાની બુદ્ધિશક્તિ, આવડત અને કલા કૌશલ્ય દ્વારા એમાં કંઈક વધારો કરે છે અને એ વધારો કરીને આપણા પિતાને આપે છે. જ્યારે પિતા પણ એની એ જ પ્રક્રિયામાંથી પસાર થાય છે, એટલે કે પોતાની આવડત, બુદ્ધિ ચાતુર્ય, કલા કૌશલ્ય દ્વારા એમાં ઉમેરો કરે છે અને આપણને આપે છે. એટલે કે પેઢી દર પેઢી મળી આવતી ભેટો અથવા સોગાદોને આપણે શાના તરીકે ઓળખીએ છીએ? વારસા તરીકે ઓળખીએ. આગળની વ્યાખ્યા જોઈએ તો સમગ્ર વિશ્વની પૂર્ણ માનવ જાતના રહસ્યોનું પ્રદાન. એમ કહેવાય છે કે ભારતનું સમગ્ર વિશ્વની, ભારત જે છે એની ઓળખ જે છે સમગ્ર વિશ્વની, પણ કોના દ્વારા? પૂર્ણ માનવ, એટલે કે માનવી જે છે એ માનવ જાતના પૂર્ણ એમના રહસ્યો, એટલે કે એમની જે કાલ્પનિક ઘટનાઓ છે એના આધારે, એટલે કે ભારતની જો વિશ્વમાં બધા દેશોમાં એક અલગ છાપ ઊભી કરતું હોય તો એ રહસ્યનું પ્રદાન એટલે કે ભારતનો વારસો, અથવા તો આપણે વારસા તરીકે એને ઓળખીએ છીએ. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો આગળનો પોઈન્ટ છે ભારતના વારસાના પ્રકારો. વિદ્યાર્થી મિત્રો, ભારતના વારસાના પ્રકારોની જો વાત કરીએ તો ભારતના વારસાના બે પ્રકાર પાડવામાં આવે છે. એક છે કે ભારતનો પ્રાકૃતિક વારસો અને બીજો છે ભારતનો સાંસ્કૃતિક વારસો. ભારતના વારસાના કેટલા પ્રકાર પાડ્યા? તો બે પ્રકાર. કયા કયા? તો એક ભારતનો પ્રાકૃતિક વારસો અને બીજો છે ભારતનો સાંસ્કૃતિક વારસો. તો વારસાના કેટલા પ્રકારો છે? બે પ્રકારો, ભારતનો પ્રાકૃતિક વારસો અને ભારતનો સાંસ્કૃતિક વારસો. તો સૌપ્રથમ આપણે જોઈશું કે ભારતનો પ્રાકૃતિક વારસો. હવે જો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો એવું પણ પૂછાઈ શકે ભારતનો પ્રાકૃતિક વારસો. હવે અહીંયા એક શબ્દ આવે છે કે પ્રાકૃતિક. પ્રાકૃતિક એટલે શું? તો પ્રકૃતિ એટલે આપણને આપણી નજર સમક્ષ દેખાતું હોય, પરંતુ કેવું દેખાતું હોય? તો જે કુદરતે સર્જન કર્યું છે. તો પહેલો જ પોઈન્ટ અહીંયા થશે કે સૌપ્રથમ એમ કહી શકાય કે પ્રાકૃતિક વારસો એ પ્રકૃતિ એટલે કે કુદરતે સર્જેલો વારસો. શું કહીશું મિત્રો? પ્રકૃતિ અથવા કુદરતે સર્જેલા વારસાને કેવો વારસો કહીશું? તો પ્રાકૃતિક વારસો કહીશું. ત્યારબાદ એમ કહી શકાય કે પ્રાકૃતિક વારસો એ કુદરત તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે સમજી ગયા છો કે અહીંયા એમ કહ્યું છે કે માત્ર વારસો, પરંતુ અહીંયા વારસામાં આપણે આગળ ભારતના સાંસ્કૃતિક વારસામાં ભણીશું ત્યારે, કારણ કે ઘર છે, ગાડી છે, જમીન છે, અથવા તો ઘર અને ગાડીનું નિર્માણ કોણ કરે છે? તો માનવ કરે છે. એટલે માટે એને આપણે અહીંયા જો લખ્યું છે કે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી ભેટ, એને આપણે સાંસ્કૃતિક વારસામાં લઈશું. જ્યારે અહીંયા પણ એવું થઈ ગયું કે કુદરત તરફથી મળેલી અમૂલ્ય ભેટને કેવા વારસા તરીકે ઓળખવામાં આવે છે? તો ભારતનો પ્રાકૃતિક વારસો તરીકે ઓળખવામાં આવે.
હવે આગળ વાત કરીએ એની વ્યાખ્યાની, તો પ્રકૃતિ, પર્યાવરણ અને માનવીના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. અહીંયા જો પ્રકૃતિ, પર્યાવરણ અને માનવીના. પ્રકૃતિ છે આપણની આજુબાજુ જ છે, પર્યાવરણ છે તો પર્યાવરણ એટલે કે આપણી ચારે બાજુ આવેલા આવરણને પર્યાવરણ તરીકે ઓળખવાનું, અને માનવ પોતે એટલે કે આપણે પોતે. આ ત્રણેયના નિકટતમ એટલે કે એકદમ નજીકના સંબંધોને આપણે પ્રાકૃતિક વારસા તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ હજુ એમ કહી શકાય કે પ્રાકૃતિક વારસામાં કોનો સમાવેશ થાય? તો વિદ્યાર્થી મિત્રો હવે તમે સમજી ગયા જો કુદરતે સર્જેલો છે. કુદરતે સર્જન શાનું કર્યું હોય તો આપણને ખ્યાલ આવી જશે કે જંગલો, વૃક્ષો, પહાડો, વનસ્પતિ, વન્યજીવો, નદીઓ, ઝરણા, ખીણ પ્રદેશો વગેરેનો સમાવેશ શામાં થાય છે? પ્રાકૃતિક વારસામાં. અહીંયા જો વાત કરીએ તો પ્રકૃતિએ સર્જન કરેલું. જંગલો કોને બનાવ્યા? તો કુદરતે બનાવ્યા. વૃક્ષો, પહાડો, વનસ્પતિ, વન્યજીવો, નદીઓ, ઝરણા, ખીણ પ્રદેશો તમામનું નિર્માણ કોને કરેલું છે? તો કુદરતે કરેલું છે. માટે એને આપણે કયા વારસા તરીકે ઓળખીશું? તો ભારતના પ્રાકૃતિક વારસા તરીકે ઓળખીશું. અને એની અંદર જ એક પોઈન્ટ છે કે પ્રાકૃતિક એટલે કે ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવિષ્ટ બાબતો. અહીંયા જો સૌથી એમ કહી શકાય કે વાત કરીએ તો અહીંયા તમારા પુસ્તકની અંદર પણ 4 પોઈન્ટ આપ્યા છે કે કઈ બાબતોનો સમાવેશ થાય છે. તો એક છે ભૂમિ દ્રશ્યો, બીજું છે નદીઓ, બીજું છે વનસ્પતિ જીવન અને ચોથું છે વન્ય જીવન. અહીંયા આ 4 પોઈન્ટને આપણે આગળ જોઈશું. તો એની અંદરથી પ્રથમ પોઈન્ટ વિશે વાત કરીશું તો ભૂમિ દ્રશ્યો. ભૂમિ દ્રશ્યો વિશે જો વાત કરવાનું થાય ભૂમિ દ્રશ્યો, વિદ્યાર્થી મિત્રો તમે ચારે તરફ નજર કરતા તમને જાણવા મળ્યું હશે કે ચારે બાજુ ક્યાંય સરખી જમીન નહીં અથવા તો સરખી ભૂમિ નહીં હોય. અહીંયા જો વાત કરીએ તો ભૂમિ અને દ્રશ્ય. ભૂમિ એટલે કે જમીન અને દ્રશ્ય એટલે કે ચિત્ર. જમીનનું ચિત્ર. હવે આપણે એમ કહી શકીએ કે દરેક જગ્યાએ જમીન સમતલ હોતી નથી અને માટે જેમ કહેવાય છે કે અહીંયા એક પર્વતનું વાત કરવામાં આવી છે જેની વાત છે હિમાલય પર્વત. એક એવો આકાર છે તો હિમાલય પર્વત એ ભૂમિ આકાર ધરાવે છે. હિમાલય પર્વત કેવો આકાર ધરાવે છે? તો હિમાલય પર્વત એ ભૂમિ આકાર ધરાવે છે. આપણને ખબર છે કે 9મા ધોરણની અંદર આપણે અભ્યાસ કરી ગયા છીએ કે
એમ કહી શકાય કે અભિસારી પ્લેટ અને અપસારી પ્લેટ એવી 7 પ્લેટોમાંથી એમ કહેવાય કે જે સમુદ્ર ધુની હતી અને ભૂમધ્ય સમુદ્ર જે નીચે દબાઈ ગયો અને અપસારી અને અભિસારી પ્લેટોના ટકરાવાથી એ જે ભાગ હતો એ ઉચકાયો અને એના કારણે આપણા હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ થયું છે. માટે એ પણ કેવો આકાર ધરાવે છે? તો ભૂમિ આકાર ધરાવે છે. હવે હિમાલયની જો વાત કરવામાં આવે તો હિમાલયમાં શું આવેલું છે? તો હિમાલયમાં તરાઈના જંગલો. એમ પૂછવામાં આવે કે તરાઈના જંગલો ક્યાં આવેલા છે? તો હિમાલયની અંદર બદ્રીનાથ, કેદારનાથ, બદ્રીનાથ અને કેદારનાથ જેવા યાત્રાધામો ક્યાં આવેલા છે? તો હિમાલયમાં આવેલા છે. અને એમ કહેવાય કે બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાધામો અને તરાઈના જંગલો આ ક્યાં આવેલા છે? તો હિમાલયમાં આવેલા છે. અને નંદાદેવી જેવા શિખરો તો એ પણ ક્યાં આવેલા છે? નંદાદેવી જેવા શિખરો પણ ક્યાં આવેલા છે? હિમાલયમાં આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 2 માર્ક્સનો આપણો બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન પણ બની શકે છે કે ભારતના પ્રાકૃતિક વારસામાં ભૂમિ દ્રશ્યોનો પરિચય આપો. ત્યારબાદ આપણો બીજો ટોપિક છે નદીઓ. હવે નદીઓ વિશે તો આપણે જાણીએ છીએ કે ભારતની અંદર ગંગા, સિંધુ, સરસ્વતી, યમુના, કાવેરી, ગોદાવરી આવી ઘણી બધી નદીઓનો સમાવેશ થાય છે. પરંતુ તમને ખ્યાલ હશે, જો ઇજિપ્ત એક દેશ છે, ઇજિપ્ત, જો એની સંસ્કૃતિની વાત કરવામાં આવે તો ભારતની વિશ્વની સૌથી લાંબી નદી એટલે કે નાઇલ નદી. અને એમ કહેવાય કે ઇજિપ્તની જે સંસ્કૃતિ છે એ કઈ નદીના કિનારે પાલન અને પોષણ પામી? તો એમ કહેવાય છે કે નાઇલ નદી. તો એમ કહી શકાય કે ભારતની સંસ્કૃતિ કઈ નદીના તો ભારતની સંસ્કૃતિ સિંધુ અને રાવી નદી કિનારે પાલન પોષણ. ભારતની સંસ્કૃતિ કઈ નદીના કિનારે? તો સિંધુ અને રાવી નદીના કિનારે. તમને ખ્યાલ હશે તો ભારતીય સંસ્કૃતિ પ્રાચીન કાલીન, હમણાં આપણે વાત કરીએ 5000 ઈસવીસન 5000 પૂર્વે સિંધુ ખીણની સંસ્કૃતિને, હડપ્પાની સંસ્કૃતિને જેને ઓળખવામાં આવે છે એ સિંધુ અને રાવી નદીના કિનારે. અને સિંધુ ખીણની સંસ્કૃતિની જો વાત કરીએ તો આગળ સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે ચેપ્ટર નંબર 3 ની અંદર આપણે જોવાનું છે. જો વાત કરીએ તો નદીઓ આપણને કઈ રીતે ઉપયોગી છે? તો એમ કહી શકાય કે નદીઓની નદીઓની ઉપયોગિતા વિશે જો વાત કરવામાં આવે તો નદી આપણને પ્રાચીન સમયના લોકોને સૌથી મહત્વની જો જરૂર હોય તો પાણી, માણસને જીવન જીવવા પણ જરૂર હોય તો હવા, પાણી અને ખોરાકની. તો જ્યાં આગળ નદીઓ હતી ત્યાં આગળ જ લોકોએ પોતાનો સ્થાયી વસવાટ કર્યો. ત્યારબાદ ખેતી માટે ઉપયોગી છે, ઉદ્યોગો માટે છે, એમના વાસણો અથવા તો કોઈ પણ માટીના જે વાસણો બનાવતા એ વાસણો બનાવવા માટે એમ કહી શકાય કે નદીઓના ઘણા બધા ઉપયોગો હોવાને કારણે નદીઓને લોકમાતા નું બિરુદ આપવામાં આવ્યું છે. એમ કહેવાય છે કે લોકમાતાનું બિરુદ કોને આપવામાં આવ્યું છે? તો નદીઓને આપવામાં આવ્યું છે. શા માટે આપવામાં આવ્યું છે? તો નદીઓને આપણે
એમ પવિત્ર પણ ગણીએ છીએ અને નદીઓની ઉપયોગિતાના કારણે, નદીમાં રહેલા જળની ઉપયોગિતાના કારણે આપણે નદીઓને કેવું બિરુદ અથવા કેવું બહુમાન, બિરુદની જગ્યાએ કેવું બહુમાન આપવામાં આવ્યું છે, તો લોકમાતાનું બહુમાન આપવામાં આવ્યું છે. આગળની વાત કરીએ વનસ્પતિ જીવન. વનસ્પતિ જીવનની જો મિત્રો વાત કરીએ તો એમ કહેવાય છે કે વનસ્પતિ એટલે કે જંગલો. હવે જંગલોની અંદર તો શાક, છાલ, લીમડો તમામ પ્રકારના વૃક્ષો અને વનસ્પતિ થતી હોય છે. ત્યારે એમ કહી શકાય છે કે વનસ્પતિ જીવનની વાત કરીએ તો ભારતમાં એમ કહેવાય છે કે માનવ, પ્રાણી અને પક્ષી પક્ષીના આહારનો આધાર કોઈ હોય તો કોણ છે? વનસ્પતિ છે. કેમ? તો માનવને એટલે કે માણસને હમણાં વાત કરીએ હવા, પાણી અને ખોરાકની જરૂર છે, તો પાણી નદીઓ પૂરું પાડે છે. અહીંયા વાત કરી તો વનસ્પતિ જીવન, હવે એને ખોરાકની જરૂર છે. ખોરાક ક્યાંથી મળે છે? તો એને વનસ્પતિમાંથી મળે છે. પ્રાણીઓને ફળ, ફૂલ, કંદમૂળ તમામ પ્રકારના જે એમને આહાર માટે જરૂરી હોય એ ક્યાંથી મળે છે? તો એમ કહી શકાય કે એ પણ વનસ્પતિમાંથી. અને પક્ષીનો આહાર પણ કોણ પૂરો પાડે છે? તો વનસ્પતિ પૂરી પાડે છે. માટે એમ કહી શકાય કે આપણે પણ કોનો આધાર રાખવો જોઈએ આહાર માટે? તો વનસ્પતિનો. અને એમ કહેવાય છે કે ભારતમાં વડ, પીપળો અને તુલસીને પવિત્ર ગણી તેની ધૂપ, દીપ અને આરતી કરવામાં આવે છે. અહીંયા જો વાત કરીએ તો ભારતમાં વડ, પીપળો અને તુલસીને કેવા ગણવામાં આવે છે? પવિત્ર ગણવામાં આવે છે. અને એમ કહેવાય છે કે એને ધૂપ, દીપ અને આરતી પણ કરવામાં આવે છે. અને જો વાત કરીએ તો વટ સાવિત્રીના વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. જો વટ સાવિત્રીના વ્રતમાં કોની પૂજા કરવામાં આવે છે? તો વડની પૂજા કરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષાની અંદર 2 માર્ક્સનો પ્રશ્ન આ પણ હોઈ શકે, અથવા તો નદીઓને લોકમાતાનું બહુમાન આપવામાં આવ્યું છે શા માટે? તો પણ આવી શકે. અથવા તો એમ કહી શકાય કે માણસનો વનસ્પતિ સાથેનો વ્યવહાર કેવો છે, તો એ પણ આવી શકે. અને આપણો એક છેલ્લો ટોપિક એટલે કે 4 નંબરનો ટોપિક છે કે વન્યજીવન. હવે વન્યજીવન એટલે આપણને ખ્યાલ આવી ગયો છે કે પ્રાકૃતિક વારસાની વાત કરીએ છીએ તો વન્યજીવન એટલે કે વનમાં રહેતા જીવો. હવે વનમાં તો વાઘ, સિંહ, દીપડો, ચિત્તો, ઝરખ, શિયાળ, વરુ, રીંછ, ઘણા બધા પ્રકારના એમ કહેવાય છે કે ઘણા બધા પ્રકારના જે પણ પ્રાણીઓ, પશુ પક્ષીઓ છે એ જંગલમાં વસવાટ કરતા હોય છે. અને એમ કહેવાય છે કે સિંહ જે છે, સિંહ એ માત્ર ભારતમાં ગીરના જંગલમાં જોવા મળે છે. સિંહ
પોતાના કુદરતી આવાસમાં, કુદરતી એટલે કે મુક્ત રીતે હરી ફરી શકે તો એ ક્યાં જોવા મળે છે? તો ભારતમાં ગીરના જંગલમાં જોવા મળે છે. અને એમ કહી શકાય કે ભારતના જે પણ પ્રાણીઓ છે એમનું મૂલ્ય કઈ રીતે આપ્યું છે? તો આપણી એક રાષ્ટ્ર મુદ્રા છે, એમાં કયા કયા પ્રાણીઓની આકૃતિનો સમાવેશ થાય છે? તો 4 સિંહ, ઘોડો અને બળદની 4 સિંહ. આપણી રાષ્ટ્ર મુદ્રા જે છે એ મુદ્રાની અંદર 4 સિંહ, ઘોડો અને બળદની આકૃતિ મૂકવામાં આવી છે. અને આપણા જે વન્યજીવો છે એનું મૂલ્ય અંકિત કરવામાં આવ્યું છે. એમ કહી શકાય કે એમનું મૂલ્ય જાળવી રાખવામાં આવ્યું છે. આપણા કોઈ પણ ચલણી નાણું હોય અથવા તો કોઈ પણ ચલણી દસ્તાવેજ હોય છે તો એની અંદર એ આપણી રાષ્ટ્ર મુદ્રા હોય છે, જેની નીચે સત્યમેવ જયતે સૂત્ર પણ લખેલું હોય છે. જે આપણા 108 ઉપનિષદો છે એ ઉપનિષદોમાંથી મૂળકોપ ઉપનિષદમાંથી સૂત્ર લેવામાં આવ્યું છે. જ્યારે સારનાથનો જે સ્તંભ છે, જે 4 સિંહોવાળો સ્તંભ, સિંહ સ્તંભ તરીકે ઓળખવામાં આવે છે, એવા સિંહ સ્તંભમાંથી એટલે કે 4 સિંહો, ઘોડો અને બળદ જે સમ્રાટ અશોકે એનું નિર્માણ કરાવી અને એની ધર્માજ્ઞાઓ કોતરાવી હતી. અને એના નીચે એક જે 24 આરાવાળું, જેને અશોક ચક્ર તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે આપણા રાષ્ટ્રધ્વજ એટલે કે ત્રિરંગાની અંદર આપણે સ્થાન આપ્યું છે. એ જે ચક્ર છે એ ધર્મ ચક્ર પ્રવર્તક એટલે કે એ ચક્ર એ ધર્મનો વિજય દર્શાવે છે. અને અહીંયા એમ કહી શકાય કે રાષ્ટ્ર મુદ્રામાં પણ 4 સિંહ, ઘોડો અને બળદની આકૃતિ મૂકીને એમનું માન અને સન્માન વધાર્યું છે. બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર બસ આટલું જ. હવે આપણે ફરી મળીશું નવા મુદ્દાઓ અને આ જ પ્રકરણના નવા મુદ્દાઓ અને આગળના નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે. આભાર.